અત્યારે અમે ઉકાદેલી વાસણ ભરવા આવ્યા છીએ. જો આ બધા અમારા મિત્રો. હવે અમે અહીંથી જઈએ છીએ મસ્તરામ ધારા, કારણ કે અહીંયા વાસણ થોડાક કાઢવાના હતા, કાઢી લીધા છે ને હવે મસ્તરામ ધારા જવાના છે એક ટ્રેક્ટર ભરવા. થોડાક જો અહીંયા વાસણ તમને દેખાય, આ બધા વાસણ ભરી લઈએ તો મસ્તરામ ધારા જઈ ના મળી. ચાલો બાય બાય. તો મિત્રો હવે આપણે ટ્રેક્ટર લઈ અને બધા જાય મસ્તરામ ધારા ના થોડાક વાસણ ભરવાના છે. એક ટ્રેક્ટર ભરાયેલા છે, અડધા વાસણ અહીંથી લીધા છે ને અડધા ત્યાંથી લેવાના છે. તો જો અમારે આ ભાઈ ડ્રાઈવર ચડી ગયા છે ટ્રેક્ટર માથે. આ ભાઈ અમારા મસ્તી કરે છે થોડાક, એ કે અહીંયા બેહવાનું છે. બધા એન્જોય કરીને સ્વયંસેવક ભાઈઓ બધા ચડી ગયા માથે ટ્રેક્ટર માથે. તો આ ભાઈ બધા અમારે હાલો ચડી જાવ આપણે મસ્તરામ ધારા ભરીએ. હા હા બાપુ મસ્તરામ હાલો. આ અમારા શેઠ થોડોક જય મસ્તરામ બાપા, જય ઉકા દાદા. આ લિસ્ટ બનાવતા હતા, લિસ્ટ બનાવી લીધું છે ભાઈએ ને બધા ચડી ગયા છે ટ્રેક્ટરમાં. તો હું પણ ટ્રેક્ટરમાં ચડી જાઉં અને પછી જઈએ આપણે મસ્તરામ ધારા. ચાલો મિત્રો, તો અત્યારે મેં મસ્તરામ ધારા બધા તો આવી ગયા છે. અમારા ડ્રાઈવર ઉતરી ગયા છે. આ બધા ઉતરો, હાલો ભાઈ ઉતરો. હવે થાંભલા ને ભરવાના, પેલા દર્શન વર્શન કરી લઈ પછી બધા ઠામડા ભરવા મણી. જો અમારા બાપુ જય મસ્તરામ બાપુ, જય મસ્તરામ ભાઈ. તો બધા દર્શન કરી આવી, પેલા મસ્તરામ બાપાના દર્શન કરતા આવી પછી બધા ઠામડા ભરવાનો પ્રયાસ કરી. જો મસ્તરામનો હોલ મોટો. હા તો આપણે મસ્તરામ બાપા અંદર અલાઉડ નથી કેમેરો, એટલે આપણે અંદર નહીં જઈએ. બહાર ને બહાર વિડીયો તમને દર્શન કરી દો. અહીંથી મંદિર છે. પ્રસાદી લીધી મસ્તરામ ધારા અને હવે અમે વાસણ ભરવાના છીએ. જો ભાઈબંધ માવો બનાવે, માવો ખાઈને પછી આગળ અમે વાસણ ભરવા અંદર વ્યા જાવ. તો આ બધા આ ડ્રાઈવર છે એમાં ટ્રેક્ટરના. એક ભાઈ તો આમાં આટા મારે છે, વાસણ ભરવા વાળા. જો અંદર વાસણ ભરવાનું કામકાજ શરૂ છે. સો આ ભાઈ ટ્રેક્ટર હે? હા ભાઈનું ટ્રેક્ટર છે, ફાર્મ ટ્રેક્ટર. સો તો હવે માવો બનાવી અંદર જઈએ, તમને બધું બતાવું છું અંદર કેવું બધું છે. અંદર વોલ છે, માવો ખાઈને જઈએ. હાલો તો અમે માવો ખાઈ લીધો છે. તો હવે ટ્રેક્ટર આ ડ્રાઈવર છે એ ઠાટું ખોલ નાખે પછી આપણે ભરી લઈએ. ખોલ નાખો હાલો. જો આવડે બળ કરે મારા ભાઈ બંધો બધા ડ્રાઈવર. મસ્તરામ ધારાનું રસોડું અંદર હોલ છે, તમને બતાવું. આમાં અનાજ પડ્યું હોય, પછી શું કહેવાય કે બધી વસ્તુ વાસણ એવા બધા અમારા મિત્રો બળ કરે છે. અમારા માસ્ટર છે દાદા, બધા બળ કરે છે. તો આપણે મસ્તરામથી ઠામડા તો ભરીને વીવા પછી મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, એટલે હું વીજો તો ઘરે સુવા. અત્યારે આવ્યો છું જમી કરવીને ને અત્યારે અહીંયા જોયું તો અમારા બધા ભાઈબંધો કામ કરતા હતા. કુંડના કલર કરવાનો બાકી હતો, તો આ બધા દોસ્તારો જો અમારા કલર કરવા માટે બેસી ગયા છે. હવે આગળ કલર ઓલું કરતા હતા. ડોલું ભરી છે કલરની. એક ભાઈ અમારે અહીંયા લાગી ગયા છે. જો કુંડને કલર કરવાનું કામ શરૂ છે. જો તો અત્યારે આપણે ટેસ્ટ જ્યાં બની રહ્યો છે ત્યાં તમને બતાવું. જો કાલે અહીંયા પ્રોગ્રામ થવાનો છે જોરદાર. જો આ ટેસ્ટ બની રહ્યો છે, અહીંયા પ્રોગ્રામ થવાનો છે જોરદાર કાલમાં. જોરદાર પ્રોગ્રામ કાલે થવાનો છે. હા ભાઈ, હું આવી ગયો છું દાદાની સમાધિ. તો તમને બતાવું ડેકોરેશન ને એવું બધું. આવું ડેકોરેશન છે હાલનું. અમારે દરબાર ઊભા છે, ઘડી કાંટા મારતા. આમ તે હવે લઈને જવાનું છે અને કામ કરવા.
હાલો તો અત્યારે બીજા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે તો જરીક બતાવું તમને. આ રામાપીરનું મંદિર છે. મિત્રો અમારે જો અહીંયા અમારી પાલટી છે નાની મોટી. જો આ બધા જો આ અમારા કાળુભાઈ કડિયા છે ને એક સંધુભાઈ છે. અત્યારે આ બધા દાદા બેહાડેલા છે કે અહીંયા લાદી નાખવાનું કામ શરૂ છે. આ જો આ અમારા સાહેબ છે. આ તમને બપોર દેખાડ્યા ને માસ્તર, આ શું કહેવાય બાપુ, આ અમારા બાપુ છે આવડા. બહુ મહેનત કામ. આ અમારા ભાઈ માલ ખાપે છે અત્યારે. જો આમ તો આવું કંઈક ડેકોરેશન છે. હેઠે પણ કામ શરૂ છે. બેનું બધી વાસણ ને ઉટકે છે. જો આવડા અમારા ભાઈબંધ તો બેઠા અહીંયા અમારે આપણે ભોજનશાળા છે. અહીંયા અમારે બધા વાસણ ને એવું બધું પડ્યું છે. જો પ્રસાદનું કામકાજ શરૂ છે. તમને દેખાડું ના જઈને. હાલો ભોજન ચાલુ હતો અહીંયા બધું. અહીંયા અમારા ભાઈઓ બધા કામ કરી રહ્યા છે. આશ બનાવે છે આવડે. મેળવવાનું છે. અમારા આનું કામ અમારે બહુ સારું છે લાઇટિંગમાં. આ જો અમારે આ ભાઈ શ્રી આજે સેવામાં છે. લીંબુ શિકંજી પાય છે બધાને. જો કાળુભાઈ અમારે લીંબુ શિકંજી પાય છે. જો આ બધા અમારા સ્વયંસેવકો છે બધા. અહીંયા અમારે આ બધા ભાઈબંધો લીંબુ મોડે છે. જો અમારા મનસુખભાઈ છે. અમારા ભાઈ જો અમારા સ્વયંસેવક ભાઈ બધા પોતપોતાની રીતે બળ કરે છે. અહીંયા આમાં પ્રસાદી બનાવવાનું કામકાજ શરૂ છે. પ્રસાદી બનાવવાનું. આ અમારા રસોઈયા છે. જો આમ અહીંયા બહુ કામ સારું રસોઈમાં આ ભાઈ નું અમારે. જો આ ભાઈ પણ અમારા રસોઈયા છે. આમ જો પેલા સાહેબ જો આ ભાઈ અમારા રસોઈયા છે. રસોઈનું કામકાજ બહુ સારું. બેઠા છે બધા. પ્રસાદ બનાવે છે. અમારે દામભાઈ પ્રસાદ બનાવે છે. જો કેમ છે દામભાઈ? મજા આવે ને? પ્રસાદ બનાવવા મજા આવે કે? તો વાંધો નહીં. હા અમારા બીજા કંદોયા મામા અમારે. જો ફૂલ ઓલામાં કામ. હા પણ બેઠા છે અમારા સ્વયંસેવકો બધા નાના નાના. હા અમારા શૈલેષભાઈ છે. સો અહીંયા પણ આવડા લોટનું કામકાજ કરી રહ્યા છે બધા. અહીંયા અમારા સાહેબ બેઠા છે. જો બોલો, શું બોલશો તમે? એકવાર જય બોલાજો તાણી. હાલો જય.
જો બહુ ફૂલ બધા મોજમાં. જો અમારે અન્નપૂર્ણા અહીં માતાજીનું સ્થાપન કરેલું છે. જો તો અમારા માટે આવી ગયું છે લીંબુ શિકંજી. તો આપણે પી લઈએ લીંબુ શિકંજી. ને આ અમારા બધા રોટલીના કારીગરો, રસોયા ભગત બેઠા, કંદોયા, આ રોટલીના કંદોયા અમારા પંચુકભાઈ. આ અમારા સીતારામ. જો આમ લીંબુ શિકંજી પીધું કે બાકી છે? એક બીજો પીવો છે મારા ભાગનો? હાલો ભાઈ ને પીવો તો હું પી લઉં લીંબુ શિકંજી. બેઠા હે બધા. પ્રસાદ બનાવે છે. અમારે દામભાઈ પ્રસાદ બનાવે છે. જો કેમ છે દામભાઈ? મજા આવે ને? પ્રસાદ બનાવવા મજા આવે કે? તો વાંધો નહીં. હા અમારા બીજા કંદોયા મામા અમારે. તો ફૂલ ઓલામાં કામ. હા પણ બેઠા છે અમારા સ્વયંસેવકો બધા નાના નાના. હા અમારા શૈલેષભાઈ છે. સો અહીંયા પણ આવડા લોટનું કામકાજ કરી રહ્યા છે બધા. અહીંયા અમારા સાહેબ બેઠા છે. જો બોલો, હું બોલશો તમે? એકવાર જય બોલાજો તાણી નાલો. જય. જો બહુ ફૂલ બધા મોજમાં. જો અમારે અન્નપૂર્ણા અહીં માતાજીનું સ્થાપન કરેલું છે. જો તો અમારા માટે આવી ગયું છે લીંબુ શિકંજી. તો આપણે પી લઈએ લીંબુ શિકંજી. ને આ અમારા બધા રોટલીના કારીગરો, રસોયા ભગત બેઠા, કંદોયા, આ રોટલીના કંદોયા અમારા પંચુકભાઈ. આ અમારા સીતારામ. જો આમ લીંબુ શિકંજી પીધું કે બાકી છે? એક બીજો પીવો છે મારા ભાગનો? હાલો ભાઈ ને પીવો તો હું પી લઉં લીંબુ શિકંજી. હા છે અમારું મહારાજ સમાધિ સ્થાન. તમે જોઈ શકો છો. ફોટો પાડો. એવું કરે છે ભાઈ. હા દાંતેડા લેવા 400 પીડા.